નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ટેટ ભરતીને લઈને મહત્વના સમાચાર છે. મિત્રો, એક નવો પરિપત્ર છે કે જે જાહેર કરવામાં આવ્યો છે. ભરતી છે ફરી શરૂ કરાઈ છે. મિત્રો, ભરતી નવી આપણી જે પણ ભરતી છે એ શરૂ થઈ ગઈ છે. ઓલમોસ્ટ 1 થી 5 ની આપણે 6 થી 8 ની જે પણ ટેટ 2 ની જો વાત કરો તો મિત્રો એ ભરતીને લઈને પરિપત્ર છે. એમાં મિત્રો ફરી છે બધાને શું કહે કે ત્યાં રૂબરૂ બોલાવેલા છે. મિત્રો, રૂબરૂ માટે 22 તારીખ છે. મિત્રો, 21 તારીખ સુધીનો હતો. ફરી મિત્રો 22 અને 23 તારીખના રોજ છે મિત્રો રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. 11 સાડા 11 વાગ્યાનો ટાઈમ છે. મિત્રો, અલગ અલગ જિલ્લાઓના ઉમેદવારોને બોલાવવામાં આવે છે. તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ટોટલ મિત્રો 2 સમાચાર છે એની આપણે વાત કરીએ. પહેલા જો આપણે આ સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરી અમે સચોટ માહિતી છે રોજે રોજ તમારા સુધી જો કંઈ પણ આવે તો પહોંચાડતા રહીએ. બાકી ન આવે તો મિત્રો ન પહોંચાડતા રહે. તો મિત્રો, વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકતા છો કે વિદ્યાસહાયક ભરતી 2000 આપણી જે પણ છે વિદ્યાસહાયકની ભરતી ધોરણ 6 થી 8 માટે વર્ષ 2024 વાળી ભરતી છે. એની મિત્રો અહીંયા નામદાર વડી અદાલત દ્વારા સંલગ્ન પિટિશનમાં જે પણ નામ હતા એ બધાનું મિત્રો અહીંયા 24/7/2025 રોજ જે પણ ઓર્ડર આવ્યો હતો મિત્રો જ્ઞાન સહાયક અને ચાલુ નોકરી દરમિયાન છે એના અભ્યાસ કરેલો હતો. એના મિત્રો અહીંયા માર્ક્સ થોડાક વધારે હતા તો મિત્રો એને ન્યાય સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવામાં આવશે અને મિત્રો એને રૂબરૂ બધી વાતચીત કરવા માટે તક આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના જે પણ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક સમિતિ રચના કરવામાં આવેલી છે. મિત્રો, આ એક સમિતિની રચના થઈ છે અને મિત્રો ટોટલ કેટલા 627 ઉમેદવારો છે. મેં તમને ઓલમોસ્ટ ઘણી વખત કીધેલું પણ છે કે કેટલા 627 ઉમેદવારો છે કે જેને અહીંયા બોલાવવામાં આવશે. કારણ કે ઘણા મિત્રોને ડાઉટ હોય તો જણાવી દો. પછી મિત્રો અહીંયા જે પણ છે અહીંયાથી છે મિત્રો કે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ છે ને આદેશ મુજબ અન્ય પિટિશનરો છે કે જે ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવામાં આવશે. મિત્રો, તારીખ 13/8/2025 થી લઈ 21/8/2025 દરમિયાન છે ઉમેદવારો રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવાનું છે. મિત્રો, આ આખા નિયમો મિત્રો આપણું બંધારણ જોગવાઈઓ છે એ પ્રમાણે મિત્રો આ એક નિયમ છે કે જે સિદ્ધાંત અહીંયા લાગુ થયેલ છે. જેના કારણે મિત્રો અહીંયા બધી કામગીરી આગળ વધારવામાં આવે છે. અહીંયા રૂબરૂ જે પણ સુનાવણી કરવાની છે એમાં કેટલા ઉમેદવારો ક્યાં હાજર રહેવું મિત્રો એ બધી માહિતી અહીંયા છે. પરંતુ જે ઉમેદવારો છે કે જે 13/8/2025 થી 21/8/2025 સુધી રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે તે સિવાયના ઉમેદવારો કે જે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ન હોય તેવા જે તે જિલ્લાના 6 થી 8ના ઉમેદવારો છે વિદ્યાસહાયક ભરતી માટેના એ બધા ઉમેદવારો મિત્રો અહીંયા સમયપત્રક એક આપેલું છે. જો આ સમયપત્રક જિલ્લાનું નામ છે અને રૂબરૂ ઉપસ્થિત માટેની મેં કીધું એ પ્રમાણે 23 તારીખ અને 22 તારીખ 11:30 અને મિત્રો સોરી મિત્રો અહીંયા 11:30 નહીં પરંતુ અહીંયા 12:30 છે મિત્રો. સોરી, અહીંયા 11 વાગ્યાથી લઈ અને આપણે 1:30 વાગ્યાનો મિત્રો અહીંયા સમય છે. એક 11 વાગે છે અને બીજો છે 1:30 વાગે છે. તો મિત્રો આ પ્રમાણે તમને અહીંયા બોલાવવામાં આવેલા છે. સાબરકાંઠા, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ, ભાવનગર, જામનગર અને અમરેલીના ઉમેદવારોને 22 તારીખે 11 વાગ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદના ઉમેદવારોને 22 તારીખે જ છે પરંતુ 1:30 વાગે છે. આ પ્રમાણે મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને મિત્રો એક લાઈક કરજો જેથી કરી ટેટ ભરતીની બધી અપડેટ અમે તમને આપતા રહીએ. પછી તો પાછું ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગરના ઉમેદવારો 23 તારીખના દિવસે છે અને બાકી વધેલા મિત્રો દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથના જિલ્લા છે એ 23 તારીખ 11 વાગ્યે પછી મિત્રો છે.